નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટમાં આપનું સ્વાગત છે. શું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે? જો ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો થાય તો શું દ્વારકા, જામનગર કે પોરબંદરમાં રહેતા લોકોએ ડરવાની જરૂર છે? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEAની તાજેતરની ચેતવણીએ દુનિયાભરમાં ફફડાટ મચાવ્યો છે. આજે ગુજરાત પોઈન્ટ પર આપણે સમજીશું કે જો રેડિયેશન લીક થાય તો તેની અસર ગુજરાત પર કેવી રીતે થઈ શકે. વિડિયો અંત સુધી જોજો, કારણ કે આમાં તમારી સુરક્ષાની વાત છે. મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEAએ કહ્યું છે કે જો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ, ખાસ કરીને બુશેહર પ્લાન્ટ પર હુમલો થાય તો ભયંકર રેડિયેશન લીક થઈ શકે છે. આનાથી માત્ર ઈરાન નહીં પણ UAE, કુવેત અને ઓમાન જેવા 8 દેશોમાં પીવાના પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાઈ શકે છે. પણ સવાલ એ છે કે શું આ ઝેરી હવા અરબી સમુદ્ર ઓળંગીને ગુજરાત આવશે? નિષ્ણાતોના મતે બધો જ પવનની દિશા પર નિર્ભર છે. જો ઓમાનથી પવનનો વેગ ગુજરાત તરફ આવે તો સૌથી પહેલું જોખમ આપણા દરિયાકાંઠાના શહેરો પર છે. દ્વારકા અને જામનગર, આ શહેરો ભૌગોલિક રીતે ઓમાનની સૌથી નજીક છે. પોરબંદર અને વેરાવળ, સૌરાષ્ટ્રનો આ પટ્ટો પશ્ચિમી પવનો માટે પ્રથમ પ્રવેશદ્વાર છે. કચ્છ, જો પવન ઉત્તર તરફ ફંટાય તો માંડવી અને મુન્દ્રા પર અસર થઈ શકે છે. માત્ર ગુજરાત જ નહીં પણ આ પવનો આગળ વધીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી શકે છે. ભગવાન ન કરે કે આવી સ્થિતિ સર્જાય, પણ સાવચેતી જ શ્રેષ્ઠ ઇલાજ છે. જો ક્યારેય રેડિયેશનની ચેતવણી મળે તો ઘરમાં રહો. ઈંટ કે કોન્ક્રીટની દિવાલો રેડિયેશન સામે રક્ષણ આપે છે. બારી-બારણા બંધ કરો, AC અને પંખા બંધ કરો જે બહારની હવા અંદર લાવે છે. ખુલ્લું પાણી કે ખોરાક ન લેવો, માત્ર સીલબંધ બોટલનું પાણી અને પેક કરેલું ફૂડ વાપરવું. યુદ્ધ ક્યાંક દૂર લડાઈ છે, પણ તેની અસર સીધી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડી શકે છે. અત્યાર સુધી કોઈ લીકેજ થયું નથી, પણ આપણે સતર્ક રહેવું જરૂરી છે. તમને શું લાગે છે, શું આંતરરાષ્ટ્રીય સંગઠનો આ સંકટ રોકી શકશે? કોમેન્ટમાં જણાવો. ગુજરાતની આવી જ ગંભીર અને સચોટ માહિતી માટે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ માહિતગાર રહે. જય જય ગરવી ગુજરાત.